અહીંયા ફિગરમાં જે દેખાય છે, આજે વાત કરવાના છે આર્મેચર વાઇન્ડિંગ વિશે. તો તમારા આર્મેચરની અંદર અહીંયા જે આ તમને દેખાય છે એ આર્મેચર વાઇન્ડિંગ છે. આર્મેચર વાઇન્ડિંગને હંમેશા આર્મેચર કોરના સ્લોટ્સની અંદર ભરાવવામાં આવે છે. આર્મેચર વાઇન્ડિંગનું મુખ્ય કાર્ય, જ્યારે મેગ્નેટિક ફિલ્ડની અંદર આર્મેચર વાઇન્ડિંગને રોટેટ કરવામાં આવે ત્યારે આ આર્મેચર વાઇન્ડિંગમાં EMF ઇન્ડ્યુસ થાય છે. રોટેટ કરવાથી EMF ઇન્ડ્યુસ થવાને લીધે એનો જે નેચર છે એ AC ટાઈપનો હોય છે. એટલે કે એક વાક્યમાં કહીએ તો આર્મેચર વાઇન્ડિંગનું કામ EMF પ્રોડ્યુસ કરવાનો છે, જેનો નેચર હશે અલ્ટરનેટિંગ. એ AC સપ્લાયને DC સપ્લાયમાં કન્વર્ટ કરવાનું કામ આ કોમ્યુટેટર કરે છે. આર્મેચર વાઇન્ડિંગ